નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો? હું છું જોવેલ સર અને તમે જોઈ રહ્યા છો જ્ઞાનજ્યોત ટ્યુશનની આ એજ્યુકેશન ચેનલ. લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરેલી પેપર નંબર 5 માં સેક્શન એ અને બીસીડી માં જે દાખલા છે, કેસ સ્ટડી જેવા પ્રશ્નો છે એની વાત કરેલી. આજે આપણે વાત કરવાની છે લાસ્ટ પેપર નંબર 6. એમાં સેક્શન એ ની વાત કરીએ. લેટ્સ સ્ટાર્ટ. બધાને ખબર છે જોવિલ સર એક જુનૂન લઈને નીકળેલા છે, એક લક્ષ્ય લઈને નીકળેલા છે કે ગુજરાતના દરેકે દરેક બાળક વિજ્ઞાન વિષયમાં કેટલા લે 24 માંથી કેટલા 24 આ લવડાવવાના જ છે. એના પહેલા એક ઝલક આપી દઉં. જ્ઞાનજ્યોતમાં અભ્યાસ કરતો દેવ કરીને છોકરો પ્રથમ પરીક્ષામાં એટલે દિવાળી વખત જે સેમ 1 ની એક્ઝામ લેવા એમાં 98% મેળવેલા છે. કેટલા ટકા? 98. ઓકે. મેથ્સમાં 80 માંથી 80 એટલે કૌશિક સર ભણાવેલું વિચારવાનું જ નહીં. સાયન્સમાં ધ્રુવિલ પટેલ જિંદાબાદ છે, 80 માંથી 80. ઇંગ્લિશમાં 79, એસએસ માં 80, 80 માંથી 80. ગુજરાતીમાં 74 અને સંસ્કૃતમાં 80, 80. જો તમે પણ આવું સરસ મજાનું 1 નંબર A1 ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મેળવવા ઈચ્છતા હોય, જો તમે મારો વિડીયો જોવો છો, તમે નથી જોડાયા તો તમારા જુનિયર વિદ્યાર્થીઓ કે જે ધોરણ 8માં ભણે છે, 9માં ભણે છે, તમારા સગા સંબંધીઓ, તમારા ફ્રેન્ડ્સને ખાસ જણાવજો જ્ઞાનજ્યોત ટ્યુશનમાં ધોરણ 8 થી જોડાઈ જાય, જેથી કરીને અહીંયા અમે બેઝિક પાયો મજબૂત કરીએ. અમારું ક્લાસીસ સુરત શહેરમાં અલથાણ વિસ્તારમાં આવેલું છે. અલથાણની આજુબાજુ ભટાર છે, વેસુ છે, બમરોલી છે, પાંડેસરા છે, આવા બધા વિસ્તારો આવેલા છે. અને ભેસ્તાન જે આ બધા વિસ્તારો મારા ક્લાસીસથી 5-7 કિલોમીટર આવેલા છે. તો ખાસ તમે જણાવજો. તો આજે આપણે શરૂ કરીએ નવા સેશનની. ચલો નેક્સ્ટ બેટા, મેં તમને પહેલા કીધેલું કે હવેના પેપરમાં કંઈક મજાનું જોવાનું છે. એમાં પહેલા મજા વાળો ક્વેશ્ચન લઈ લો. જો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી. હવે 2 વસ્તુ સમજાવજો. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી, આ પ્રક્રિયાને શું કહેવાય એવું પૂછાય અને આમાં કયો ઉદ્દીપક વપરાય. હવે 2 વસ્તુ સમજાવો. પ્રક્રિયાને કહેવાય હાઇડ્રોજીનેશન. બીજું કહેવું હોય તો યોગશીલ પ્રક્રિયા. આમાં ઉદ્દીપક કયો આવે? પહેલા તો નિકલ આપેલો છે, આને લખાય NI નિકલ, અને પ્લેટિનિયમ આ મોસ્ટ ટાઈમ PT લખાય. તો જવાબ આવશે તમારો નિકલ. નિકલ 1 નથી, અહીંયા રહેજો ચેનલ પર. નેક્સ્ટ, અપચારના ઉપચાર બધાને ખબર સાહેબ શું આવેલા? એન્ટાસિડ. ઓકે. નેક્સ્ટ, શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે. એક વિદ્યાર્થી નીચે પ્રમાણે પરિપથ જોડી દીધો. આવો લો. હવે શિક્ષક કહે છે પરિપથમાં એક ઘટક યોગ્ય રીતે જોડેલ નથી. તો કયો ઘટક હશે? મેં તમને પહેલા દિવસે કીધેલું કે ભાઈ A મીટર હોય ને, A મીટર એ હંમેશા શ્રેણી જોડાણમાં આવે. કોની સાથે? અવરોધ સાથે. વોલ્ટમીટર હંમેશા કેવી રીતે આવે? સમાંતર. તો હવે અવરોધ ક્યાં છે? અવરોધ એટલે આને અવરોધ કહેવાય. અવરોધ. વોલ્ટમીટર સમાંતરમાં છે. ભાઈ A મીટર એ સમાંતરમાં છે તો A મીટર રોંગ છે. A મીટર ક્યાં આવે ખબર? અહીંયા આવે, શ્રેણી જોડાણમાં. તો કયો ઘટક ખોટો છે? તો અહીંયા લખ્યું છે A મીટર ઘટક ખોટો છે. ખાસ બેટા ઓહમના નિયમની આકૃતિ કરી જ દેવાની. આવો MCQ આવે. નેક્સ્ટ વાત કરીએ આપણે નેક્સ્ટ જોજો શું કહે છે? મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરનું ગારણ થાય? અરે સાહેબ સિમ્પલ પ્રશ્ન. ક્યાં થાય ગારણ? બાઉમેનની કોથળીમાં. ઓકે. નેક્સ્ટ, નીચેના શાના વડે પ્રતિબિંબ હંમેશા આભાસી હોય?
ભાઈ આભાસી પ્રતિબિંબ ક્યાં હોય? આવા કોઈ પણ પ્રશ્ન હોય એટલે પહેલા કોને જોવાનો? અરીસો. કયો અરીસોમાં આભાસી આવે? હંમેશા શબ્દ વાપરે, હંમેશા. ક્યાં આભાસી આવે? સાહેબ બહિર્ગો અરીસો. અને મેં તમને આગળના વિડીયોમાં વાત કરેલી કે ભાઈ બહિર્ગો અરીસો બરાબર અંતર્ગો લેન્સ ની વાત કરી લે. આવું કઈ બહિર્ગો અરીસો બરાબર અંતર્ગો લેન્સ. ચલો એવું કઈ છે? આ રહ્યો જો મળી જાય. ધ્રુવેલ પટેલ ની શોર્ટકટ હોય તો બહિર્ગો અરીસો ને અંતર્ગો લેન્સ. અને ખાસ જોજો ભાઈ, મોજ પડી જશે. એમસીક્યુ માં તો એક માર્ક્સ નહીં જવા દો. જોજો. ચલો નેક્સ્ટ આવો. વાતાવરણને લીધે કયા રંગનું પ્રકીર્ણન સૌથી વધુ થાય? બધાને ખબર, વાદળી રંગનું પ્રકીર્ણન કેવું થાય? સૌથી વધુ. કેમ? કારણ કે વાદળી રંગની તરંગ લંબાઈ કેવી છે? ઓછી છે. કોના કરતા? લાલ કરતા. કેટલી? 1.8 ગણી ઓછી. નેક્સ્ટ આલ્કોહોલ અને આ પ્રશ્ન બી આવે છે મોસ્ટ ટાઈમ સ્ટાર. H2SO4 સાથે પ્રક્રિયા કરો એટલે એસ્ટરીકરણ બને. શું બને? એસ્ટરીકરણ. આપણે લઈએ છીએ પ્રક્રિયામાં. નેક્સ્ટ વિદ્યુત ભારનો SI એકમ. વિદ્યુત ભારનો SI એકમ એટલે શું? કુલમ. ચલો એમ્પિયર કોનો એકમ છે? એમ્પિયર વિદ્યુત પ્રવાહનો. વોલ્ટ કોનો એકમ છે? વોટ. હવે જોજો બે બહુ શબ્દ બહુ મજા. એક આવે વોલ્ટ અને એક આવે વોટ. આ એકમ કોનો? વિદ્યુત સ્થિતિમાનનો એકમ. અને આ વોટ કોનો બેટા? પાવરનો. કોનો છે? પાવર. જોજો તો વોટ એ કોનો એકમ થાય? પાવરનો. નેક્સ્ટ અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણ નિકોજોનું વહનને શું કહેવાય બેટા? શું કહેવાય? સ્થળાંતરણ. શું કહેવાય? સ્થળાંતરણ. સજીવોના લક્ષણો ખાલી જગ્યા દ્વારા પ્રભાવિત હોય. ક્યાંથી આવે લક્ષણો? ધારો કે મારામાં લક્ષણ ક્યાંથી આવે? તમારામાં લક્ષણ ક્યાંથી આવે? માતા અને પિતાના ડીએનએ માંથી. તો જો લખી છે માતૃ અને પિતૃ બંનેના ડીએનએ માંથી. ચલો અંતર્ગો અરીસાના લખીએ આપણે. આ બધી આંખો દોરવાની. ચલો અંતર્ગો અરીસો દોર્યો. દોરી દીધો સાહેબ. મુખ્ય અક્ષને મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું. કરજો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યું. અલ્યા ભાઈ 50 વાર કીધું આ તમારો ધ્રુવી જ્યાંથી પસાર થાય એફ કહેવાનું કીધું છે. તો ક્યાંથી પસાર થયું? લે એફ માંથી. એફ એટલે શું? વર્ધન એ નહીં ખબર હોય. હા શીખવાડી દો. આને કહેવાય ધ્રુવપી. આને કહેવાય મુખ્ય કેન્દ્ર. અને આને કહેવાય વક્રતા કેન્દ્ર. હવે શોર્ટકટ આપી દો. ઘણી વખત કહું છું કે શોર્ટકટ લેવી હોય તો જ્ઞાનજ્યોતમાં આવી જાવ. અમે ઘણા બધા ઉદાહરણ આપ્યા. જો વક્ર આમ લખાય એટલે સી પડી ગયો. સી એટલે વક્રતા વાળો અને એફ એટલે મુખ્ય. ખબર પડે? ગોખવાનું. છોકરાઓ ભૂલ કરે. અરે મુખ્ય કેન્દ્ર કશું નહીં. વક્રતા આવ્યો સી બની ગઈ. સી શેમાંથી પસાર થાય? વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર. અધાતુ બહુ જબરજસ્ત. અહીંયા મારે બે વાત ખાસ કરવી છે. મારે વાત કરવાની છે એવી ધાતુ જે ઓરડાના આવતું હોય. હું તમને મસ્ત ચાર્ટ બનાવી આપું છું. ચાર્ટ બનાવી આપું કે ઓરડાના તાપમાને કેવા અવસ્થા હોય? પ્રવાહી અવસ્થામાં. બે વસ્તુ, એક ધાતુ અને એક અધાતુ. ધાતુ હોય તો પારો, એના કહેવાય મર્ક્યુરી. એની સંજ્ઞા Hg. હવે લે સાહેબ ને કહીએ ત્યારે જે પ્રશ્નો પૂછો પૂછી લે. અધાતુ હોય તો બ્રોમિન, એને આપણે Br કહીએ. ઓરડાના તાપમાને પ્રવાહી ધાતુ કોણ? પારો મર્ક્યુરી Hg. અને ઓરડાના તાપમાને પ્રવાહી અધાતુ એટલે કોણ? બ્રોમિન. આ તૈયાર કરી જ દેવાનું. પરીક્ષામાં આવે લે. જુઓ અધાતુ કોણ આવે? અહીંયા અધાતુ પૂછી તો કોણ આવે? બ્રોમિન. હવે શોર્ટકટ આપી દો. અધાતુ કેટલા અક્ષર? અધા 3.
બ્રોમીન વાટર પૂરી નિકલ. ચલો, મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મકતા એટલે શું ખબર? સક્રિય ધાતુ છે. તો આ સમજાવવાનું છે. હવે તમને આ સક્રિયતા શ્રેણીનો ક્રમ આવડવો જોઈએ. શું છે ક્રમ? કે બ્લેડ. ચલો, આ બી શોર્ટકટ છે, પણ આ શોર્ટકટ શીખ્યું ને તો જ્ઞાનજ્યોતિમાં હવે ફરજિયાત આવવું પડશે. અને સરસ મજાની શોર્ટકટ છે, 1 મિનિટમાં પતી જાય. ચલો, શું કહે છે? મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમ કરતા, તો મેગ્નેશિયમ પકડો, આ મેગ્નેશિયમ અને એની બાજુમાં એલ્યુમિનિયમ. મેગ્નેશિયમ એલ્યુમિનિયમ કરતા ઓછી. હવે આ બધું જો આવું કરવામાં આવે, ખબર છે ને આપણને? હા, તો મેગ્નેશિયમ વધુ સક્રિય ધાતુ અને આ એલ્યુમિનિયમ ઓછી. લીધું એ ઓછું છે. જો મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમ કરતા ઓછી છે? ના, વધુ છે. તો વિધાન કેવું છે? ખોટું છે. ચલો, મેન્ડલના વટાણાના છોડ આગળ બતાવજો. મેં લાસ્ટ વિડીયોમાં મેં જે બનાવ્યું છે હાલ બતાવું તમને. મેન્ડલના વટાણાના છોડ પર પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી. તો ચલો, આ મેન્ડલનો પ્રયોગ કઈ પેઢી બોલ્યા હતા? F2 પેઢી. નીચા છોડ 1/4. આ રહ્યું જો, એ નીચા છોડ 1/4. વિધાન કેવું? સાચું. અને લે આ જોઈ લેજો, બધું શીખવાડેલું છે. વિધાન કેવું આવે મન પર? ચલો, ખરું. તો ગુરુ દ્રષ્ટિની ખામીમાં આંખનું લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. જાડો. આ વિધાન કેવું છે? ખરું, જાડો થાય છે. નેક્સ્ટ બેટા, ઉપર હાઇડ્રોનિયમ આયન સાંદ્રતા વધુ તેમ પીએચ નું મૂલ્ય વધુ. હવે જો પીએચ વાળો સવાલ મેં તમને આગળ બી કરાવેલો, આજે પણ કરાવું. હવે એટલું જોજો તમે, આ વચ્ચે મૂકી દઉં, આ 7, આ 0, આ 14. તમને યાદ હોય તો આપણે આવું દોરતા લખે, દોરતા નતા દોરતા? અહીંયાથી આપણે અહીંયા દોરતા હતા. હવે અહીંયા શું લખતા યાદ હોય તો? અહીંયા H પ્લસ કે H3O પ્લસ ની વધુ સાંદ્રતા. પણ આમ જેમ ઓછી, આમ જેમ કોની વધે? OH ની વધે. તો હવે શું કહે છે? જો જેમ જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ, સૌથી વધુ કે અહીંયા વધુ પીએચ નું મૂલ્ય વધુ. પીએચ નું મૂલ્ય એટલે નંબર. હવે અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. હવે મને કહો, અહીંયા વધુ છે તો અહીંયા પીએચ નું મૂલ્ય કેટલું? કાં તો 1 કાં તો 2. એનું મૂલ્ય કેવું? ઓછા. અહીંયા કીધું વધુ, એટલે વિધાન કેવું? ખોટું. ઓકે, નેક્સ્ટ. શું કીધું તમને આગળ? હાઇપોથેલેમસ એટલે બધાને ખબર, અગ્ર મગજનો ભાગ. ઓકે, ચલો. હવે આ બહુ જબરજસ્ત છે, બહુ જબરજસ્ત. આ બહુ જબરજસ્ત. આ કોના જેવો પ્રશ્ન છે કહી દો? તમે ભણ્યા છો, જો કહું, તમે આવું ભણ્યા? પીળા ગોળ, લીલા ખરબચડા. આનો પ્રયોગમાં ચલો, આ પ્રયોગ ખાલી તમને અડધા સુધી કરાવજો. એમાં પિતૃ પેઢી છે. કઈ પેઢી છે? પિતૃ પેઢી. એને આપણે કહી દઈએ પી. એમાં પીળા ગોળ છે ને પ્રભાવી લક્ષણ છે, અને લીલા ખરબચડા એ પ્રચ્છન્ન. મેં પ્રચ્છન્ન હોય, મેં તમને આગળ બી કીધેલું, પ્રચ્છન્ન હોય એટલે બધા કેવા જોઈએ? સ્મોલ. કેવા જોઈએ? સ્મોલ. ચલો, પીળાને શું કહેવાય? યલો. વાય. ગોળને રાઉન્ડ. સેમ આમાં ઊંધું આપવાનું. લીલા બીલા કશું જોવાનું નહીં. લીલો રંગ, પીળો રંગ, સ્મોલ વાય. આકાર કહેવાય. ગોળ ખરબચડા, સ્મોલ. મગજ ચાલે? હા, ચાલે છે. ચલો, હવે આ પિતૃ પેઢી છે. હવે આને તમે કરાવો બેટા. શું કહેવાય? ફલન. તો પહેલા સાથે
કેપિટલ વાય સ્મોલ વાય, બીજું બીજા સાથે કેપિટલ વાય સ્મોલ વાય, ત્રીજું ત્રીજા સાથે કેપિટલ આર સ્મોલ આર. તો આમાંથી કોમન શું નીકળે? આ બધા સેમ કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ. આ કઈ પેઢી આવી ગઈ? F1 પેઢી. તો હવે મને કહો, ચલો વાય શું બતાવે? પીળો. હવે મને કહો કેપિટલ વાય એનો મતલબ આ બીજ કેવા? પીળા. કેપિટલ આર ગોળ. તો કોઈ મને કહેશો કે F1 પેઢીમાં, કઈ પેઢીમાં? F1 પેઢીમાં બધા છોડ કેવા મળ્યા? પીળા અને ગોળ. કેવા મળ્યા? પીળા અને ગોળ. હવે હું આ બે સેમ જ છે. જો તો હવે જો આને ક્રોપ કરી દઉં, જોજે મજા આવશે. જોજો આને ખાલી નાના બતાવી દો. જોજો હવે હું નીચે લખું છું. હવે અહીંયા શું કીધું તમે જો, મેન્ડેલના બટાના છોડમાં ગોળાકાર, 2 મિનિટ, ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડ. તો ગોળાકાર એટલે અહીંયા લખું છું પિતૃ, પિતૃ પી. ચલો ગોળાકાર, ગોળાકાર કેવા બેટા? ઊંચા એટલે ગોળ ઊંચા. ક્રોસ ખરબચડા નીચા. તો ખરબચડા એટલે ખરબચડા ને નીચા. થઈ ગયું? ચલો હવે મને લખાવો. ચલો સિસ્ટમ ઇનાઇટ ફોલો કરો. ચલો ગોળાકાર રાઉન્ડ રાઉન્ડ, ઊંચા એટલે કેપિટલ થી કેપિટલ. હવે અહીંયા બધું સ્મોલ જોયું ને? આર આર ટી ટી. ચલો આવી પેટર્ન બની ગઈ. હવે પહેલું પહેલા સાથે કેપિટલ આર સ્મોલ આર. ચલો 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 કોમન નીકાળો. હવે મને આર એટલે શું? ગોળ એટલે ગોળ. ટી નો મતલબ ઊંચા. તો મને કહો બધા છોડ કેવા મળ્યા? ગોળ અને ઊંચા. ઓકે, તો લખવાનું છું બધા. તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? ગોળ અને ઊંચા. આ આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાંથી થોડું ટ્વિસ્ટ કરીને પૂછેલું છે, પણ પેટર્ન એકના એક હોય. સમજી લેજો. હવે આને હું પૂછી દઉં, જરૂર નથી તમે લખવું જ લખી દો. જવાબ કેમ આવો આવ્યો? ઓકે, કાં તો પછી આને હું ક્રોપ કરીને ડિલીટ મારી દઉં છું. મારે જરૂર છે આની. ભાઈ જો સમજો, મારે આની જરૂર છે. કેમ સાહેબ એવું? હા, ચોપડીમાં છે. હવે જુઓ, તમને પીળા અને ગોળ વાળામાંથી કશું પૂછાય નહીં. સમજી લેજો. MCQ શીખવાડો સીધો. જો સીધો MCQ શીખવાડો તો પીળા અને ગોળનો સીધો MCQ બોલતા શીખો છો. હવે આની F2 પેઢી આવે. F2 પેઢીમાં બેટા 16 પરિણામ મળે. એ બધું કરવા જાઓ ગાડા થઈ જાઓ. શોર્ટકટ આપી દો, બોલતા શીખો. પીળા ગોળ બોલો ફરીથી. પીળા ગોળ, પીળા ખરબચડા બોલો ફરીથી. પીળા ગોળ, પીળા ખરબચડા. લીલા ગોળ, લીલા ખરબચડા. અહીંયા લખું છું F2 પેઢી કેવી મળે? પીળા ગોળ, પીળા ખરબચડા. લીલા ગોળ, લીલા ખરબચડા. હવે આમાં તમને પ્રમાણ પૂછાય. આનું પ્રમાણ કેટલું? તો 9:3:3:1 વાર્તા પૂરી. બોલો ફરીથી. જો તમને ગમે ત્યારે પીળા ગોળ લીલા ખરબચડા આવે, એમાં F1 પેઢી 100% પીળા ગોળ, પણ F2 પેઢીમાં 16 પરિણામ મળ્યા. ગણો 9 10 11 12 13 14 16 આમ પુસ્તકમાં લખવા પડે. આપણા પાસે ટાઈમ નથી. બાકી ઓફલાઈનમાં ભણે ડિટેલ સમજાવ, પણ MCQ માં ભાઈ આટલું જ આવે. બોલ ફરીથી. પીળા ગોળ, પીળા ખરબચડા. લીલા ગોળ, લીલા ખરબચડા. પ્રમાણ કેટલું? 9:3:3:1. હવે પરીક્ષામાં ટ્વિસ્ટ કરે. તમને એવું પૂછે પીળા ગોળનું પ્રમાણ કેટલું? ભાઈ 9. હવે તમને એવું કે પીળા ખરબચડા, લીલા ગોળ, આનો શું કહેવાય? તમે તફાવત જેવું પૂછાય પ્રમાણ. તો 3/3 જવાબ આવે 1. આવા બધા MCQ આવે છે.
તમને કે લીલા ખરબચડાનું 3/1 એટલે 3 જવાબ. મગજ ચાલે. ફરીથી આ તમને આવડવું જોઈએ. આ વસ્તુ લખી દેજો, બહુ કામ આવશે. હને પૂછી દઉં છું અહીંયા. ઇન ડિટેલ સમજાય છે, વેટ નહીં વાળો. મેઘધનુષ્ય રચના બધાને ખબર. મેઘધનુષ્યમાં શું થાય લ્યા? આ ગોળ લીધો, વક્રીભવન, આ વિભાજન, આંતરિક પરાવર્તન, છેલ્લે શું થાય? વક્રીભવન. 3 ઘટના થાય. પહેલું તો શું થયું? વક્રીભવન. પછી બેટા વિભાજન, અને ત્રીજું આંતરિક પરાવર્તન. બહાર નીકળતી વખતે પણ ફરીથી વક્રીભવન થાય, પણ ભાઈ લખવાની જરૂર નથી, એકવાર આવી ગયું. વક્રીભવન, વિભાજન, આંતરિક પરાવર્તન. ચલો, વિદ્યુત પ્રવાહના એસઆઈ એકમ કયા? આંદ્રે એમ્પિયર. સરળ બેટા. ચલો, થાઇરોક્સિન શું આવેલા? શરીરના વિકાસનું ચયાપચય. ટેસ્ટોસ્ટેરોન, હવે હું શોર્ટકટ મેં આગળ બી આપેલી. નર આવેગમાં ખબર ના પડે. નર એટલે પુરુષ શું પહેરે? શર્ટ. સનો મતલબ શુક્રબીન નરમાં હોય, તનો મતલબ ટેસ્ટોસ્ટેરોન. અવખંડન બેટા આ બહુ જબરજસ્ત છે. જેટલી અલિંગી પ્રજનન પદ્ધતિ છે ને એમાંથી એમસીક્યુ આવશે, ઉદાહરણ વાળા એમસીક્યુ. બેટા જો અવખંડન શેમાં જોવા મળે? સ્પાયરોગાયલા. પુનર્જનન પ્લેનેરિયા. ઓકે, વિડીયો ને અહીંયા અંત રાખું છું. બોલો અંબે માત કી જય. બોલો ધ્રુવેશના વિજ્ઞાનની જય.